વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 33મો. હે પૃથ્વી, તમે જે કંઈ પૂછ્યું હતું તે મેં તમને સંક્ષેપમાં કહ્યું. બોલો, હવે તમારે બીજું શું પૂછવું છે? પૃથ્વી બોલી કે હે દેવોના દેવ, આપની ઉપાસના કરનારો, દીક્ષા લીધેલો આપનો ભક્ત કયા મંત્રથી અને કેવી રીતે સંધ્યાની ઉપાસના કરે છે તે આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે માધવી, સવારે અને સાંજે સંધ્યા કરતી વખતે સૂર્યને ઉદ્દેશીને આપવામાં આવતી જળની અંજલિનો શ્રેષ્ઠ સંધ્યા મંત્ર તમે સાંભળો. મારી ઉપાસના કરનારા મારા ભક્તે જળની અંજલિ લઈને નીચે લખેલો મંત્ર ભણવો અને ક્ષણભર મારું ધ્યાન ધરવું. હે પૃથ્વી, તાંબાના પાત્રમાં મને અર્પણ કરવામાં આવેલા નૈવેદ્ય પદાર્થના જેટલા કણ હોય તેટલા 1000 વર્ષ સુધી સૂર્યને અંજલિ આપનાર માણસ મારા લોકમાં નિવાસ કરીને આનંદનો ઉપભોગ કરે છે. સૂર્યને જળની અંજલિ આપવાનો મંત્ર આ પ્રમાણે છે. સૃષ્ટિના સર્જક, સર્વના આદિપુરુષ પરબ્રહ્મ આપના આદિત્ય સ્વરૂપને બ્રહ્મા, રુદ્ર અને ઇન્દ્ર આદિ સર્વદેવો વંદન કરે છે. ધ્યાન યોગની ઉપાસના કરનારા તે દેવો કૃષ્ણ સ્વરૂપનું ધ્યાન કરવામાં તત્પર રહેલા હતા. તેવી જ રીતે સંધ્યાની ઉપાસના કરનારાઓ આપના વાસુદેવ સ્વરૂપનું ધ્યાન કરી આપને નમસ્કાર કરે છે. હે દેવ, અમે પણ તેવી જ રીતે સર્વના આદિ આપના પરબ્રહ્મ સ્વરૂપનું અમારા અંતઃકરણમાં ધ્યાન કરીએ છીએ. શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરવા માટે આપનું ધ્યાન ધરવારૂપ કર્મ જ કેવળ સાધન છે, તેથી તે અવશ્ય કરવું જ જોઈએ. સંધ્યાની ઉપાસનાના કર્મમાં તત્પર થયેલા અમે આપના વાસુદેવ સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. હે વાસુદેવ, આપને નમસ્કાર છે, નમસ્કાર છે. દીક્ષા લીધેલા માણસે આ જ મંત્રથી સૂર્યને જળની અંજલિ આપીને સંધ્યા કરવી. ત્યાર પછી આવે છે 130મો અધ્યાય. રાજાનું અન્ન ખાવામાં આવે તેનું પ્રાયશ્ચિત. સૂત બોલ્યા કે પવિત્ર અંતઃકરણવાળી દેવી પૃથ્વીએ ભગવાન નારાયણના મુખથી આ પ્રમાણે દીક્ષાનો વિધિ સાંભળ્યો અને તે પછી ભગવાને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે ભગવાન, દીક્ષાનું મહાત્મ્ય અદ્ભુત છે અને તેનું ફળ ઉત્તમ છે. હે વિભો, તે સાંભળી હું વિમળ ચિત્તવાળી થઈ છું. જે ભગવાન જનાર્દન ચારેય વર્ણના માણસોને સુખ આપનારી દીક્ષાનું વિધાન કર્યું છે તે જગદીશ્વરનો મહિમા ખરેખર કેવો અદ્ભુત છે. જગતના સ્વામી, હે પ્રભુ, મારા હૃદયમાં એક ગુપ્ત વાત રહેલી છે, તે મને સમજાતી નથી. તેથી તેનું રહસ્ય આપ મને સ્પષ્ટ રીતે સમજાવો, જેથી તે જાણીને આપના ભક્તોને સુખ ઉત્પન્ન થાય. હે દેવ, આપે આ પુરાણમાં પૂર્વે 32 પ્રકારના અપરાધોનું વર્ણન કર્યું છે. અલ્પ બુદ્ધિવાળા અપરાધ કરનારા માણસો તે અપરાધો કર્યા પછી કયું કર્મ કરવાથી તે અપરાધોથી મુક્ત થઈને તે પવિત્ર થાય તે કર્મ. હે માધવ, મારા પર આપની પ્રીતિ હોવાથી કૃપા કરી મને યથાર્થ રીતે સંક્ષેપમાં કહો. ઉદાર ચિત્તવાળા અને ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશે પૃથ્વીનું આ વચન સાંભળ્યું અને દિવ્ય ધ્યાનમાં તેઓ મગ્ન થયા. તે પછી થોડીવાર વિચાર કર્યા પછી ભગવાન જનાર્દન પૃથ્વીને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા, મારી ઉપાસના કરનારા મારા ભક્તો પવિત્ર હોય છે. મારા એ ભક્તોમાંના જે કોઈ લોભને વશ થઈને અથવા કોઈ ભય પ્રાપ્ત થવાથી કે આપત્તિમાં સપડાયાથી હે પૃથ્વી રાજાનું અન્ન ખાય છે તે માણસો 10,000 વર્ષ સુધી નરકમાં પડીને દુઃખો ભોગવે છે. ભગવાનની આ વાત સાંભળી પૃથ્વી કંપી ઉઠી અને 17 દિવસ સુધી તીવ્ર ભયની વેદના અનુભવતી રહી. તે પછી દ્રઢ વ્રતનું આચરણ કરનારી પૃથ્વી રાંક થઈ ગઈ અને સર્વલોકને સુખ આપનારી મધુર વાણીથી ભગવાનને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે દેવ, મારા હૃદયની વાત હું આપને પૂછું છું તે આપ ધ્યાનથી સાંભળો. રાજાનું અન્ન જે માણસ જમ્યું હોય તેણે તે પાપથી મુક્ત થવા માટે એક ચાંદ્રાએ વ્રત કરવું, તાપ્તકૃચ્છ વ્રત ઘણા કરવા અને સંતાપન વ્રત એક કરવું. આ પ્રમાણે વ્રત કરનારા માણસો રાજાનું અન્ન જમવાથી થયેલ દોષથી પાપથી શીઘ્ર મુક્ત થાય છે. આ પ્રમાણે કરનાર માણસનો કોઈ અપરાધ રહેતો નથી. હે વસુધા, આ મારું વચન છે. શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો મારી પૂજા કર્યા વિના અને મને નૈવેદ્ય અર્પણ કર્યા વિના રાજા અન્નનું ભોજન ન કરવું નહીં. ત્યાર પછી આવે છે અધ્યાય 131મો. દાતણ ન કર્યું હોય તેનું પ્રાયશ્ચિત. શ્રી વરાહ બોલ્યા કે જે માણસ દાતણ કર્યા વિના જ મારી ઉપાસના કરે છે તેણે પૂર્વકાળમાં કરેલા તેના સર્વ સુકર્મા કેવલ આ જ કારણથી નાશ પામે છે. ભગવાન નારાયણનું વચન સાંભળીને ધર્મના આશ્રય રહેલી પૃથ્વી ભગવાનના ભક્તોના સુખ માટે ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે અનગ, અત્યંત કષ્ટ વેઠીને સર્વકાળમાં કરેલા સુકૃત કેવળ દાતણ ન કરવાના એકમાત્ર અપરાધના કારણે સાથી નાશ પામે છે. શ્રી વરાહ બોલ્યા કે હે અનકા, હે નિર્દોષ પૃથ્વી, કેવળ આ એક જ અપરાધના લીધે પૂર્વે કરેલા સુકૃત સાથી નાશ પામી જાય છે. તેનું યથાર્થ કારણ હું તમને કહું છું. હે સુંદરી, તે તમે સાંભળો. હે ભદ્રે, મનુષ્ય પાપ કર્મ કરતો હોય છે, કફ અને પિત્તથી યુક્ત હોય છે, એનું આખું મુખ પરુ અને લોહીની દુર્ગંધીવાળું હોય છે. એ બધા કારણો દાતણ કરવાથી નાશ પામે છે. આમાં કોઈ આચારની આવશ્યકતા નથી, પરંતુ મુખની આ શ્રેષ્ઠ શુદ્ધિ છે. પૃથ્વી બોલી કે હે પ્રભુ, દાતણ કર્યા વિના જે માણસ આપની ઉપાસના કરે છે તેથી ધર્મ નષ્ટ થાય છે, માટે ધર્મનો નાશ ન થાય એવું પ્રાયશ્ચિત આપ મને જણાવો. શ્રી વરાહ બોલ્યા કે મહાભાગ્યશાળી હે પૃથ્વી, આ વિષયમાં કેવું પ્રાયશ્ચિત કરવું એ તમે મને પૂછો છો. તેથી જે પ્રાયશ્ચિત કરવાથી મનુષ્યો દાતણ ન કરવાના દોષથી મુક્ત થઈને શુદ્ધ થાય છે તે પ્રાયશ્ચિત હું તમને કહું છું. દાતણ ન કરવાથી અપરાધથી દોષિત થયેલા માણસે 7 દિવસ સુધી ખુલ્લા આકાશ નીચે પૃથ્વી પર શયન કરવું, તેના માટે આ પ્રાયશ્ચિત છે ને આ પ્રમાણે કરવાથી તેઓ દોષ મુક્ત થઈને શુદ્ધ થાય છે. હે ભદ્રે, દાતણ કરવાના સંબંધમાં મેં તમને આ
પ્રમાણે કહ્યું. દાતણ ન કરવાથી થયેલા દોષના નિવારણ માટે જે માણસ અહીં જણાવેલા વિધાન પ્રમાણે પ્રાયશ્ચિત કરે છે તેનો દાતણ ન કરવાનો અપરાધ દૂર થાય છે, એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 132, મળદાને સ્પર્શ કર્યાનું પ્રાયશ્ચિત. શ્રી વરાહ બોલ્યા કે સ્ત્રીની સાથે સંભોગ કર્યા પછી હે ભદ્રે, જે માણસ સ્નાન કર્યા વિના મળદાને સ્પર્શ કરે છે તે દુષ્ટ બુદ્ધિવાળા માણસને 14 વર્ષ સુધી વીર્ય પીવું પડે છે. ભગવાન નારાયણના વચન સાંભળીને તીવ્ર વ્રત કરનારી પૃથ્વી ચિત્તમાં ખેદ પામીને ભગવાન મધુસૂદનને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે દેવ, આ ભયંકર ધર્મ સંકટ ઉત્પન્ન કરે એવી વાણી કેમ બોલો છો? આવા માણસને વીર્યપાન કરવું પડે છે, એ સાંભળીને મને ઘણું દુઃખ થાય છે. મારું આ દુઃખ કેવી રીતે દૂર થાય તે આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, આનું શ્રેષ્ઠ રહસ્ય તમે ધ્યાનથી સાંભળો. હે વરારોહે, આ કાર્ય ખરેખર દુઃખ ઉત્પન્ન કરે તેવું છે. જે નિર્દય માણસ સ્ત્રીઓ સાથે મૈથુન કર્મમાં પ્રવૃત્ત થાય છે એ અપરાધનું પ્રત્યક્ષ ફળ તેને ભોગવવું પડે છે. હે વરારોહે, તમે મને જે કર્મ વિશે પૂછો છો તેનું આ ફળ છે. સ્ત્રીઓ સાથે કરેલા મૈથુનથી થયેલા દોષથી તે મુક્ત થતો નથી, તેની શુદ્ધિ થતી નથી. એ દોષના નિવારણ માટેનું પ્રાયશ્ચિત કહું છું. મારી ભક્તિ કરનારા માણસે 3 દિવસ સુધી જવમાંથી તૈયાર કરેલો ખોરાક ખાઈને રહેવું, 3 દિવસ તલનું કચરિયું ખાવું અને 1 દિવસ વાયુ ભક્ષણ કરીને રહેવું, અર્થાત એ દિવસે જળ પણ પીવું નહીં. ત્યારે બીજું તો કંઈ પણ ખવાય જ કેમ? આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાથી જ મૈથુનથી થયેલા અપરાધથી મુક્ત થવાય છે. હે પૃથ્વી, પોતાથી થયેલો અપરાધ જાણ્યા પછી તેનો સ્વીકાર કરીને જે માણસ આ જણાવેલી વિધિ પ્રમાણે તેનું પ્રાયશ્ચિત કરે છે તે પાપથી લિપ્ત થતો નથી, અર્થાત પાપથી મુક્ત થાય છે. હે ભદ્રે, મૈથુન કર્મથી થયેલા દોષનું પ્રાયશ્ચિત તમને કહી સંભળાવ્યું. આ પ્રાયશ્ચિત કરીને દોષથી મુક્ત થયેલો માણસ સુખ આપનારા મારા ધામને પામે છે. હે ભદ્રે, મેં જણાવેલા શાસ્ત્રીય વિધિ વિધાનની અવગણના કરીને જે માણસ શબને સ્પર્શ કરે છે અને તેની પાછળ સ્મશાનમાં જાય છે, તેના પિતૃઓ અને પિતામહ આદિ પૂર્વજો સુંદર કટીવાળી હે પૃથ્વી શિયાળની યોનિમાં જન્મ પામીને સ્મશાનમાં મળદાને ખાય છે. ધર્મની કામનાવાળી વસુંધરા પૃથ્વીએ શ્રીહરિના વચન સાંભળ્યા પછી સર્વ લોકોના હિત માટે ભગવાનને મધુર અને નમ્ર વાણીથી પૂછ્યું. પૃથ્વી બોલી કે હે પ્રભુ, આપના શરણને પ્રાપ્ત થયેલા માણસોને પાપ કેવી રીતે લાગે છે, છતાં એમનાથી કોઈ પાપ કર્મ થયા હોય તો તેનાથી તેઓ મુક્ત થાય તે વિશેનું જે પ્રાયશ્ચિત હોય તે આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે સુંદરી, તમે જે પાપના પ્રાયશ્ચિતના સંબંધમાં પૂછી રહ્યા છો તે પાપનો નાશ કરનારું પવિત્ર પ્રાયશ્ચિત હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. શબનો સ્પર્શ કરવાથી થયેલા દોષના નિવારણ માટે 7 દિવસ સુધી 1 વખત જમો, 3 દિવસ ઉપવાસ કરવો અને તે પછી પંચગવ્ય ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણનું પાન કરવું. આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાથી મળદાને થયેલા સ્પર્શના દોષથી મુક્ત થવાય છે. મળદાના સ્પર્શ દોષનો આ પ્રાયશ્ચિત વિધિ તમને કહ્યો. મારા ભક્તોએ સર્વ પાપોથી સર્વથા દૂર રહેવું. મારી ઉપાસના કરનારો જે માણસ શબને થયેલા સ્પર્શથી લાગેલા દોષના નિવારણ માટે ઉપર જણાવેલા વિધાન અનુસાર પ્રાયશ્ચિત કરે છે તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને તે કોઈ પણ અપરાધના બંધનમાં રહેતો નથી. રાગ અને મોહથી યુક્ત કામને વશ થયેલો જે માણસ રજસ્વલા સ્ત્રીને સ્પર્શ કરી મારી ઉપાસના કરે છે તે દુષ્ટ માણસને 1000 વર્ષ સુધી સ્ત્રીના રજનું પાન કરવું પડે છે. અને હે દેવી, તે માણસ જ્ઞાન રહિત, દરિદ્ર તથા આંધળો થાય છે. આ અપરાધ કરવાથી ભાન ભૂલેલો તે માણસ નરકની યાતના ભોગવે છે, એમાં સંશય નથી. પૃથ્વી બોલી, સંસાર સાગરથી મુક્તિ મેળવવાની ઈચ્છાથી આપના શરણે આવેલો આપનો ભક્ત અપરાધથી દોષિત થયો હોય તો તે કયા પ્રાયશ્ચિત કર્મથી તેની શુદ્ધિ થાય તે હે જનાર્દન આપ કૃપા કરીને મને કહો. શ્રી વરાહ બોલ્યા કે મારી ઉપાસના કરનાર માણસે રજસ્વલા સ્ત્રીને સ્પર્શ કર્યો હોય તો તેણે ખુલ્લા આકાશ નીચે 3 રાત્રિ સુધી પૃથ્વી પર શયન કરવું. મહાભાગ્યશાળી હે પૃથ્વી, મારી ઉપાસના કરનારો મારો ભક્ત 3 રાત્રિ આકાશયનનું તપ કરવાથી શુદ્ધ થાય છે. આ પ્રાયશ્ચિત મને પ્રિય છે. આચારથી બહિષ્કૃત થયેલો માણસ આ પ્રાયશ્ચિત કરવાથી રજસ્વલા સ્ત્રીને સ્પર્શ કરવાના દોષથી મુક્ત થાય છે. રજસ્વલા સ્ત્રીને સ્પર્શ કરવાના દોષથી મુક્ત થવાનું આ પ્રાયશ્ચિત છે. હે ભદ્રે, મેં તમને કહ્યું. હે દેવી, મળદાને સ્પર્શ કર્યા પછી જે માણસ શુદ્ધ થયા વિના મારી પૂજા કરીને મને પાદ્ય, અર્ધ્ય આદિ અર્પણ કરે છે તે માણસ 1 લાખ વર્ષ સુધી ગર્ભવાસ પામતો રહે છે, 10,000 વર્ષ સુધી ચાંડાલની યોનિમાં જન્મે છે, 7,000 વર્ષ સુધી આંધળો થઈને અંધ દશા ભોગવે છે, 100 વર્ષ સુધી દેડકાની, 3 વર્ષ સુધી માખીને અને 11 વર્ષ સુધી ટીટોળીની યોનિમાં જન્મ પામે છે, 7 વર્ષ સુધી વન માખી તથા કંચોડા થાય છે, 100 વર્ષ સુધી હાથીની યોનિમાં જન્મ પામ્યા કરે છે, 32 વર્ષ સુધી ગધેડો થાય છે, 9 વર્ષ બિલાડીની અને 15 વર્ષ સુધી વાંદરાની યોનિમાં જન્મે છે. મારી ઉપાસના કરનારો માણસ મળદાને સ્પર્શ કરી શુદ્ધ થયા વિના મારી પૂજા કરવાના દોષથી આ પ્રમાણે ઘણું દુઃખ પામે છે, એમાં સંશય નથી. હરિના વચન સાંભળીને પૃથ્વીને અતિ દુઃખ થયું. સંસારના પ્રાણીઓ સર્વ પ્રકારના કષ્ટથી મુક્ત થાય તે માટે પૃથ્વી ભગવાન વરાહને પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે દેવ, મારા મર્મસ્થાનને ભેદી નાખે અને મનુષ્યોને ભય ઉપજાવે એવું આ અત્યંત ભયંકર વચન આપ શાથી બોલો છો? આપની ઉપાસના કરનારો માણસ આચારથી ભ્રષ્ટ થઈ ગયો હોય તો આચાર ભ્રષ્ટતાના દોષથી કેવા પ્રકારનું પ્રાયશ્ચિત કરવાથી તે મુક્ત થાય છે તે આપ મને કહો.
લોકોના સ્વામી ભગવાન જનાર્દને પૃથ્વીની આ વાત સાંભળી. ધર્મના રક્ષણ માટે તે પછી ભગવાન વરાહ તેને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા કે હે ભૂમિ, જે માણસ મારા કર્મમાં પરાયણ રહી મારી ભક્તિ કરતો હોય તે મારા ઉપાસકે મળદાને સ્પર્શ કર્યા પછી 15 દિવસ સુધી એક વખત જમીન રહેવું, 2 વાર ભોજન કરવું નહીં, તે પછી તેણે પંચગવ્યનું પ્રાશન કરવું. આ પ્રમાણે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયેલો વિશુદ્ધ અંતઃકરણવાળો માણસ સબને સ્પર્શ કરવાના દોષથી મુક્ત થાય છે. મૃતકને સ્પર્શ કરવાના દોષથી મુક્ત કેમ થવાય અને તેની શુદ્ધિ કેવી રીતે થાય, આ વાત તમે મને પૂછી હતી, તેનું પ્રાયશ્ચિત મેં તમને કહ્યું. આ જણાવેલા વિધાન અનુસાર પ્રાયશ્ચિત કરનારો માણસ સબને કરેલા સ્પર્શના દોષથી મુક્ત થઈને મારા ધામને મેળવે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 133. ભગવાનની પૂજા સમયે અપાન વાયુ સરે અથવા મલ ત્યાગ થાય તેનું પ્રાયશ્ચિત. શ્રી વરાહ બોલ્યા કે શાસ્ત્રને જાણનારો અને મારા કર્મમાં પરાયણ રહેનારો મારો ભક્ત, હે ભૂમિ, મારી પૂજા વખતે અપાન વાયુ છોડે અને મારો સ્પર્શ કરી મારી પ્રતિમાને પાદ્ય તથા અર્ધ્ય આપી અર્પણ કરે તો અપાન વાયુથી પીડાયેલો તે પુરુષ 5 વર્ષ સુધી માખીનો જન્મ પામે છે, 3 વર્ષ ઉંદરની યોનિમાં, 3 વર્ષ કૂતરાની યોનિમાં અને 9 વર્ષ કાચબાની યોનિમાં જન્મે છે. હે દેવ, મારી પૂજા સમયે અપાનવાયુ છોડનારો માણસનું કર્મ તેના માટે ત્રાસનું અને ભ્રમનું કારણ બને છે. પૃથ્વી બોલી કે આપની પૂજા કરવાના સમયે અપાનવાયુ છોડનાર માણસને પાપ લાગે છે, તેથી હે દેવ, તે દોષથી તે મુક્ત થાય અને તે સુખ ઉત્પન્ન થાય તેવું પ્રાયશ્ચિત આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે નિર્દોષ પૃથ્વી, અપાનવાયુ છોડ્યાના અપરાધથી જે કર્મ કરવાથી તે મુક્ત થાય તે સંપૂર્ણ કર્મ હું તમને કહું છું, તે તમે સાંભળો. તેણે 3 દિવસ જવનું અન્ન ખાઈને રહેવું અને 3 દિવસ નક્ત ભોજન કરવું, અર્થાત સાંજે એકવાર જમવું. આ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાથી અપાન વાયુ સર્યાનો દોષ લાગતો નથી અને પ્રાયશ્ચિત કરનારો માણસ સર્વ પાપથી મુક્ત થઈને મારા ધામને પામે છે. હે દેવી, અપાન વાયુ છોડવાના અપરાધનું પ્રાયશ્ચિત તમે મને પૂછ્યું હતું તે ભદ્રે મેં તમને કહ્યું. હે પૃથ્વી, મારી પૂજાના સમયે જે માણસથી મળ ત્યાગ થઈ જાય છે તેના પ્રાયશ્ચિત સંબંધમાં હે નિર્દોષ પૃથ્વી હવે હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. મારા પૂજન સમયે ચરકી જનારો માણસ 1000 દિવ્ય વર્ષ સુધી રૌરવ નરકમાં રહી વિષ્ઠા ખાતો રહે છે. આ પાપથી મુક્ત થવાનું પ્રાયશ્ચિત કહું છું. મારી પૂજા કરવાના કર્મથી ભ્રષ્ટ થયેલા વિહવળ અંતઃકરણવાળા માણસે 3 દિવસ જળમાં શયન કરવું અને 3 દિવસ ખુલ્લા આકાશ નીચે પૃથ્વી પર સૂવું. મળત્યાગ થઈ જવાના દોષના નિવારણ માટે આ પ્રમાણે જણાવેલા વિધાન અનુસાર પ્રાયશ્ચિત કરવાથી માણસ શુદ્ધ થઈ જાય છે. વિશાળ નેત્રોવાળી હે પૃથ્વી, મળત્યાગ કરવાના અપરાધથી દોષિત થયેલા મારા ભક્તોની શુદ્ધિ માટે કરવાનું આ પ્રાયશ્ચિત વિધિ હે ભદ્રે તમે મને કહ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 134. ભગવાનની પૂજા કરવાના સમયે થતા અપરાધોનું પ્રાયશ્ચિત. શ્રી વરાહ બોલ્યા, મારો ઉપાસક અર્થાત મારા પૂજન આદિ કર્મમાં પરાયણ જે મારો ભક્ત મારી ઉપાસનાનો ત્યાગ કરીને હે દેવી કેવલ પ્રાયશ્ચિતના વિધિ વાક્યને જ બોલ્યા કરે, અર્થાત પૂજા સમયે મૌન ગ્રહણ ન કરતા પ્રાયશ્ચિતની જ વાતો કર્યા કરે, સુંદર કટીવાળી હે પૃથ્વી, તે અજ્ઞાનગ્રસ્ત થાય છે. મારા પૂજન સમયે મારો જે ઉપાસક મૌનનું અવલંબન કરતો નથી તેણે 15 દિવસ ખુલ્લા આકાશ નીચે પૃથ્વી પર શયન કરવું. મૌન ત્યાગ કરવાના દોષથી તે માણસ આ પ્રાયશ્ચિત કરવાથી મુક્ત થાય છે, આમાં સંશય નથી. મૌન ત્યાગનું આ પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. હે પૃથ્વી, કાળું વસ્ત્ર પરિધાન કરીને જે માણસ મારું પૂજન કરે છે તે માણસ 105 વર્ષ સુધી કૃમિની યોનિમાં જન્મ પામે છે. સુંદર કટીવાળી હે પૃથ્વી, હવે આ અપરાધની શુદ્ધિ માટેનું પ્રાયશ્ચિત કહું છું. વિશાળ નેત્રવાળી હે પૃથ્વી, તે માણસે વિધિપૂર્વક ચાંદ્રાયણ વ્રત કરવું. આ વ્રત કરવાથી હે ભૂમિ, પૂજન સમયે કાળું વસ્ત્ર પરિધાન કરવાના દોષથી મારો ઉપાસક મુક્ત થાય છે, એમાં સંશય નથી. જે કંઈ વસ્તુ કે વ્યક્તિને સ્પર્શ કરવાનું વિધાન કરવામાં આવ્યું ન હોય તેને સ્પર્શ કરી જે માણસ મારા પૂજન કાર્યમાં પ્રવૃત્ત થાય તે મૂર્ખ અને પાપી માણસ મારું અપ્રિય કરે છે. હે વરારોહે, તે માણસ મને પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ અર્પણ કરે છે તેને હું કદાપી ગ્રહણ કરતો નથી. ભગવાન નારાયણના વચન સાંભળીને દ્રઢ વ્રત કરનારી ધર્મની કામનાવાળી વસુંધરા મધુર વાણીથી તેમને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે નાથ, આપને સ્પર્શ કરવાથી આચારનું ઉલ્લંઘન થાય છે, તો આપને સ્પર્શ કરવા માટે જે શ્રેષ્ઠ આચરણ હોય તેનું રહસ્ય આપ મને કહો. આપના ઉપાસકો ક્યુ કર્મ કરવાથી પવિત્ર થઈને આપને સ્પર્શ કરી આપનું પૂજન કરે છે. હે દેવ, મારા મનમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો તેનો ઉત્તર જાણવા માટે હું અતિ ઉત્સુક છું. આપની આરાધના કરનારા આપના ભક્તોને સુખ પ્રાપ્ત થાય તે માટેનું સંપૂર્ણ રહસ્ય આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, તમે મને જે પૂછો છો તેનું શ્રેષ્ઠ રહસ્ય યથાર્થ રીતે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. મારું પૂજન કરવાના કર્મ સિવાય અન્ય સર્વ કર્મોનો ત્યાગ કરીને જે મારો ઉપાસક મારું પૂજન કરે છે તેણે મને સ્પર્શ કરવા માટે પ્રથમ શુદ્ધ થવું. તે માટે તેણે કઈ ક્રિયા કરવી તે હું કહું છું. હે સુશ્રોણી સુંદર કટીવાળી હે પૃથ્વી, તે તમે સાંભળો. પ્રથમ પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું અને બંને પગ જળથી ધોવા. તે પછી શસ્ત્રવિધિ અનુસાર મૃતિકાનો મંત્ર ભણી તેને સ્પર્શ કરવો. તે મૃતિકા 3 વાર લઈને ડાબો હાથ ધોવો અને તેવી રીતે 3 વાર જમણો હાથ ધોવો. બંને હાથ ભેગા કરી 3 વાર માટીથી ધોવા. તે પછી આંખ, કાન, નાક અને મોઢું આ સપ્ત કેશ ધોવા. પછી એવી જ રીતે દરેક
એક પગ 5 વાર ધોવા, મારો અનુગ્રહ પ્રાપ્ત કરવાની કામનાવાળા પુરુષે તે પછી વૃષણ ધોવા, ત્યાર પછી સર્વ પાપથી શુદ્ધ કરનારું 3 વાર આચમન કરવું, પછી બંને હાથથી મોઢું ધોવું, સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે પ્રાણાયામ કરવું અને સંસારથી મોક્ષ મેળવવા માટે વિધિપૂર્વક મારા સ્વરૂપનું ધ્યાન કરવું. મારા ધ્યાનમાં રહેલા પુરુષે 3 વાર પોતાના શિરને સ્પર્શ કરવો, પછી બંને કાન અને નાકને 3 વાર સ્પર્શ કરવો, 3 વાર ભૂમિ પર જળ નાખવું, મારા પૂજન કાર્યોમાં આ પ્રમાણે વર્તવું. મારી ઉપાસના કરવાના સમયે આ પ્રમાણે આચરણ કરવામાં આવે તો કોઈ પ્રકારનો અપરાધ થતો નથી, અર્થાત સર્વ પ્રકારના દોષોથી મુક્ત થવાય છે, એમાં સંશય નથી. વસુંધરાએ ભગવાન નારાયણનું આ વચન સાંભળ્યા પછી સર્વ ઉપાસકોને પ્રિય મધુર વાણીમાં કહ્યું, પૃથ્વી બોલી, આપે જણાવેલા વિધાનથી વિપરીત રીતે જે માણસ આપની પ્રતિમાને સ્પર્શ કરી આપનું પૂજન કરે છે તેથી તેને કયા પ્રકારનું દુઃખ પ્રાપ્ત થાય છે અને તેના નિવારણ માટે એણે કેવા પ્રકારનું પ્રાયશ્ચિત કરવું તે આપ કૃપા કરીને મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે નિષ્પાપ ભૂમિ, મેં જણાવેલા વિધાન અનુસાર જેઓ આચરણ કરતા નથી તે મારા કર્મથી બહિષ્કૃત થયેલા છે એમ જાણવું. એવા માણસોને જે ગતિ પ્રાપ્ત થાય છે તેના સંબંધમાં ગુહ્ય વાત કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. મેં જણાવેલા શાસ્ત્રવિધિનું ઉલ્લંઘન કરીને જે માણસ મારું પૂજન કરે છે તે માણસ 11,000 વર્ષ સુધી કૃમિની યોનિમાં જન્મ પામે છે, એમાં સંશય નથી. હે માધવી, મહાભાગ્યશાળી હે પૃથ્વી, તે માણસ જે પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ અને કૃતકૃત્ય થાય છે તે મૂર્ખ માણસે કરવાનું પ્રાયશ્ચિત કહું છું. તેણે મહા સંતપન તથા સંપૂર્ણ તપ્તકૃચ વ્રત કરવા, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના મારા ઉપાસકો આ વિધિ અનુસાર પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ થાય છે. અને હે યશસ્વીની, તેઓ દોષથી મુક્ત થઈ જાય છે અને શ્રેષ્ઠ ગતિ પામે છે. જે માણસ ક્રોધયુક્ત થઈને મારી પૂજામાં પ્રવૃત્ત થાય છે અને મારી પ્રતિમાને સ્પર્શ કરે છે, હે યશસ્વીની, તે ક્રુદ્ધ અને ચંચળ ચિત્તવાળા મારા ઉપાસક પર મને પ્રીતિ ઉત્પન્ન થતી નથી. મને તો અહંકાર વિનાનો લાભ અને અલાભની કામનાથી રહી જીતેન્દ્રિય મનનું દમન કરનારો અને સદા મારી સેવામાં તત્પર રહેનારો મારો પવિત્ર ભક્ત જ પ્રિય છે. હે વરા, અને આ સંબંધમાં બીજું પણ જાણવા યોગ્ય તમને કહું છું તે સાંભળો. મારો પવિત્ર ભક્ત વૃદ્ધાવસ્થામાં મારી પૂજા કરે તો તે 100 વર્ષ સુધી સંભળી અને ફરીથી બીજા 100 વર્ષ સુધી બાજ પક્ષી થાય છે, 300 વર્ષ સુધી દેડકો અને બીજા 10 વર્ષ સુધી રાક્ષસ થાય છે, 6 વર્ષ સુધી પુરુષત્વ વિનાનો થઈને તે વીર્યનું ભક્ષણ કરનારો થાય છે. સુંદર કટીવાળી હે પૃથ્વી, તે માણસ 5 વર્ષ, 7 વર્ષ અથવા તો 9 વર્ષ સુધી અંધ થાય છે, 32 વર્ષ સુધી ગીધ અને 10 વર્ષ સુધી ચક્રવાક નામનું પક્ષી થાય છે. હે પૃથ્વી, ક્રોધિત દશામાં જે બ્રાહ્મણ મારું પૂજન કરે છે તે બ્રાહ્મણ શેવાળ ખાનાર પક્ષીઓની યોનિમાં જન્મ પામે છે. પોતે કરેલા અપરાધના લીધે તેને સંસારમાં જન્મ પ્રાપ્ત થાય છે, પરંતુ મુક્તિ મળતી નથી. પૃથ્વી બોલી કે આપે કહેલું વચન અતિ ગુહ્ય છે, ઘણું રહસ્યપૂર્ણ છે. આ સાંભળીને મારું ચિત્ત વિવળ થયું છે અને ક્યાંય સ્થિર થતું નથી. શાસ્ત્રવિધિથી વિરુદ્ધ વર્તન કરનારા આપના ભક્તોને પ્રાપ્ત થતા દુઃખો વિશે આપે જે કંઈ કહ્યું તેનો ગંભીર સાર સાંભળીને હું ભય પામી છું અને શોકગ્રસ્ત થઈ છું. હે દેવોના દેવ, જગતપતિ, લોભ અને મોહથી યુક્ત અલ્પ જીવનવાળા આપની ભક્તિ કરનારા આપના પવિત્ર ભક્તો પાપથી મુક્ત થાય, સર્વલોકને સુખ આપે અને મને પ્રિય લાગે એવું પ્રાયશ્ચિત આપ કહો. વરાહરૂપી ભગવાન નારાયણની સમક્ષ ઊભા રહેલા બ્રહ્માના પુત્ર, ભક્તિ યોગને જાણનારા કમળના પત્ર જેવા નેત્રવાળા મુનિ સનતકુમારે પૃથ્વીના વચન સાંભળ્યા અને તે પછી તેને કહેવા લાગ્યા કે હે પૃથ્વી, તમે ભાગ્યશાળી છો. તમે વરાહરૂપી ભગવાન નારાયણને જે કંઈ પૂછ્યું તેથી તમે ધન્ય થયા છો. ભગવાન નારાયણ સર્વ પ્રકારની માયાના કરંડિયા રૂપ છે. સર્વ વેદો તથા તેના અંગોને જાણનારા તેમજ ધર્મને જાણનારાઓમાં સર્વથી શ્રેષ્ઠ ભગવાન નારાયણને તમે હે દેવી શું પૂછ્યું હતું? સનતકુમારનો પ્રશ્ન સાંભળી પૃથ્વી તેમને કહેવા લાગી કે હે બ્રહ્મન, ભગવાનને મેં જે પૂછ્યું હતું તે આપ ધ્યાનપૂર્વક સાંભળો. ભગવાન નારાયણને મેં પૂછ્યું કે મનુષ્યનું કર્તવ્ય શું છે, તેણે આપની પૂજન ક્રિયા કેવી રીતે કરવી, ભક્તિયોગનું રહસ્ય શું છે અને શરીરમાં રહેલા આત્માનું સ્વરૂપ કેવું છે. આ પ્રમાણે હે બ્રહ્મન, મેં ભગવાન નારાયણને પૂછ્યું હતું. ત્યારે માયાના કરંડિયારૂપ ભગવાને વિષ્ણુએ મને કહ્યું કે મારો ભક્ત ક્રોધિત અવસ્થામાં મારું પૂજન કરે તો તે દોષિત થાય છે. મારી ઉપાસના કરનારા મારા ભક્ત એ દોષથી મુક્ત થવા માટે પવિત્ર ભગવદ્ ભક્તોના 8 ઘરોમાંથી વિધિપૂર્વક ભિક્ષા માગીને લાવી અને દિવસના 6ઠા ભાગમાં સાંજના 4 વાગ્યા પછી તેનું ભોજન કરવું. આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવાના વ્રતનું તેણે આચરણ કરવું. જે માણસ અહીં જણાવેલા વિધાન પ્રમાણે ભિક્ષા ગ્રહણ રૂપે પ્રાયશ્ચિત કરે છે તે સર્વ દોષોથી મુક્ત થાય છે. આમ ભગવાન જનાર્દને મને કહ્યું અને વધુમાં તેમણે મને જણાવ્યું કે ભગવાન જનાર્દન પાસેથી વિષ્ણુલોકને પ્રાપ્ત કરવા રૂપ શ્રેષ્ઠ ગતિ મેળવવી હોય તો દ્વિજોમાં મુખ્ય બ્રાહ્મણે ભગવાન વિષ્ણુની શીઘ્ર આરાધના કરવી. આથી બ્રાહ્મણને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે, એમાં સંશય નથી. બ્રહ્માના પુત્ર મુનિ સનતકુમારે પૃથ્વીના વચન સાંભળ્યા પછી ધર્મની કામનાવાળી અને વિશાળ નેત્રવાળી પૃથ્વીને કહ્યું
કે હે દેવી, તમે ધર્મનું જે આ ગુહ્ય રહસ્ય કહ્યું તે અદ્ભુત છે. હવે ભગવાન વિષ્ણુના મુખ કમળમાંથી જે ધાર્મિક વચનો નીકળ્યા છે તે તમે મને કહો. પૃથ્વી બોલી, તે પછી શંખચક્ર અને ગદાને ધારણ કરનારા કમળ જેવા નેત્રવાળા વરાહરૂપી ભગવાન જગન્નાથ જનાર્દન મેઘગર્જના જેવી ગંભીર ભક્તને કર્મ કરવામાં સુખ ઉપજાવે તેવી અર્થપૂર્ણ મધુર વાણી બોલ્યા. હે દેવી, હે પૃથ્વી, સદાચારયુક્ત જે માણસ મેં જણાવેલા ધાર્મિક વિધાન અનુસાર કર્મ કરે છે અને કરાવે છે તે માણસ મારા ધામને પ્રાપ્ત થાય છે. ક્રોધિત અવસ્થામાં થયેલા લોભને વશ થઈ મારું પૂજન ઉતાવળથી કરી નાખવું નહીં, પરંતુ જો શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો મેં જણાવેલા વિધાન અનુસાર વિધિપૂર્વક મારું પૂજન કરવું. હે દેવી, ક્રોધનો ત્યાગ કરીને તથા જીતેન્દ્રિય થઈને જે માણસ મારું પૂજન કરે છે તેઓ સર્વદોષથી મુક્ત થાય છે અને ફરીથી સંસારને પ્રાપ્ત થતા નથી. શ્રી વરાહ બોલ્યા, મારા પૂજન કર્મમાં નિષિદ્ધ પુષ્પોથી જે માણસ મારું પૂજન કરે છે તેની અધોગતિ થાય છે. તે સંબંધમાં હે વસુંધરા, હું તમને કહું છું તે સાંભળો. તે પૂજા હું સ્વીકારતો નથી. તેવા પુષ્પોથી મારું પૂજન કરનારા માણસો મને પ્રિય હોતા નથી. હે દેવી, તે મૂર્ખ ઉપાસકો મારું અપ્રિય કરનારા હોય છે. તેઓ ભયંકર રૌરવ નામના નરકમાં પડે છે. પોતાના અજ્ઞાનથી થયેલા દોષના લીધે તેઓ દુઃખ પામે છે. તે મૂર્ખ માણસ 10 વર્ષ વાંદરો થાય છે, 13 વર્ષ બિલાડો થાય છે અને 5 વર્ષ મૂંગો થાય છે, 12 વર્ષ બળદ થાય છે, 8 વર્ષ બકરો થાય છે અને 1 મહિનો ગામના ઉકરડા કોતરાને કુકડો થાય છે અને 3 વર્ષ પાડો થાય છે. એમાં સંશય નથી. હે ભદ્રે, મને જે પુષ્પ ગમતા નથી તેના સંબંધમાં મેં આ તમને કહ્યું.